गंगा आरती यहाँ पास आरती થાય કેટલા શ્રદ્ધાળુ જો અહીંયા ગળદી તો જો કેટલા શ્રદ્ધાળુ છે જો આ એક એવો ઘાટ નથી કે ના માણા નથી પગ મુકાય એવી જગ્યા નથી એટલું શ્રદ્ધાળુ ઉમટી પડ્યું છે કાશીમાં જોઈ શકો છો જો અને આ આજુબાજુમાં ઈશ્વર તો અલગ જો શ્રદ્ધાળુ જો તમે શ્રદ્ધાળુ જોઈ શકો છો બધા ઘાટ ઉપર એટલા શ્રદ્ધાળુ છે કે પૂછો નહીં જો પેલો રસ્તામાં કેટલું માણસ છે અંદર આવે છે તે આ બાજુ જો ઘાટમાં अहल्याबाई घाट ये अहल्याबाई घाट है घाट मुंशी घाट नहीं उतारी गर्दी जो 6-7 કલાકે ન આવી કોઈ એમ કેસી ભાઈ દરભંગા ઘાટ महल घाट राम महल घाट हम उसे ही घाट 64 घाट घाट गौरी केदारनाथ जाओ के आया એટલું જ ફળ મળે એમ હા હરિચંદ્ર રાજા વેસાણ હતા ને પછી ઘાટે રહ્યા હતા ને એ અગદી वो ऊपर है ये भैया आश्रम बच्चों का लाली घाट वो अरे राजा हरिचंद्र घाट जो दिन रात आया अग्नि संस्कार देवाय છે दिन रात તે ઘાટ છે આ ઈ ઘાટ છે જો આ दिन रात આયા અગ્નિ સંસ્કાર દેવાય છે તે ઘાટ છે જો અત્યારે ચાલુ જ છે જો રાજા હરિચંદ્ર ઘાટ संस्कार तो आ बात अग्नि संस्कार देवाय છે आए जो कर्नाटक का राजा का घाट છે आ बाजू हनुमान घाट है केसरी है ये सब केसरी है
तीन माल का वो हनुमान घाट बाजू में मंदिर है, हनुमान मंदिर है बाजू में आ बाजू में हनुमान मंदिर है। बाजू बाजू में घाट बधा आवेला है। बाजू में आ बाजू में घाट है, आ बाजू में अने आ बाजू बाजू में बधा घाट आवेला है। बाजू में निरंजन घाट है, आ बाजू शिवालय घाट और शिवालय हवेली। काशी नरेश काशी नरेश नो छे। आ बाजू काशी नरेश नो आ बाजू में देखाय छे। जो आ बाजू प्रभु घाट है, एनी बाजू में पंचकोटी घाट है અને બાજુ બાજુમાં જ બધા ઘાટ આવેલા છે। જૈન ઘાટ છે, આ બાજુ બાજુમાં જ બધા ઘાટ આવેલા છે। આ ઘાટ ઉપર છે જ ગળદી ઓછી છે, જોઈ શકો છો। પંચ ઘાટ છે, નિમદાત રાજઘાટ છે। આ બાજુમાં આટલી ગળદી છે। जानकी माता आया आया जानकी माता घाट आ बाजू से जानकी माता घाट से भद्रनिंद घाट। आ बाजू तुलसी घाट से, आ बाजू रेवा घाट से, आ बाजू गंगा महल घाट महल घाट गंगा महल से। आ बाजू અને આ બાજુ જો શ્રદ્ધાળુ તમે જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુ છે। बाजू स्नान करे છે, આ બાજુ ઘાટે જો બધા સ્નાન કરે છે। આ ઘાટ છે ત્યાં જો શ્રદ્ધાળુ કેટલા શ્રદ્ધાળુ છે, બધા ઘાટે સ્નાન કરે છે। આ બાજુથી માંડી છે આ બાજુ જે આખો ઘાટ સ્નાન કરે છે। જો આના અહીંયા સ્નાન કરવાનું બહુ મહત્વ છે। આ પ્રયાગરાજ 3 નદી છે, તે નદી અહીંયા પણ આવેલી છે। ગંગા અને સરસ્વતી અને યમુના ત્રણે નદીનું પાણી અહીંયા આવેલું છે। અને જો બધા શ્રદ્ધાળુ કેટલા સ્નાન કરે છે। જો આ બાજુથી માંડી છે આ બાજુ નદી, જ્યાં જો ત્યાં એક જરીક પણ જગ્યા ઘાટે નથી। એટલા માણસો છે, એટલા શ્રદ્ધાળુ છે કે પૂછો નહીં। એક જરીકે જગ્યા નથી કે ઘાટ ઉપર। જો બધા સ્નાન કરે છે। કેટલું માણસ જો મેન મંદિર છે, અહીંયા શિવલિંગ છે, જ્યોતિર્લિંગમાં પણ આવે છે। ત્યાં તો કેટલી ગર્દી છે, અહીંયાથી માંડી ત્યાં અહીંયા સુધી લેનમાં ગર્દી છે, તમે જોઈ શકો છો। ઘાટના દર્શન કરીને બધા અહીંયા શ્રદ્ધાળુ સ્નાન કરવા આવે છે। ઈષ્ટિંબર હોડી બધા અહીંયા ઊભા રહીને ત્યાં સ્નાન કરે છે। ઘાટે જો તમે શ્રદ્ધાળુ જોઈ શકો છો કેટલી ગર્દી છે શ્રદ્ધાળુની।
કાશી વિશ્વનાથ આવ્યા છે ને તો દર્શન 56 ઘાટના દર્શન આ બાજુ દર્શન કરે છે અને આ બાજુ જો સ્નાન કરાવે છે. જો આ ઘાટ ઉપર કેટલા થાય છે. આ બાજુ જો જાય છે. જો દર્શન કરીને આવ્યા છે બધા એવો બોટમાંથી હેઠા ઉતરી છે.